બટર મેલ્ટ થાય એટલે એમાં મેંદો એડ કરીશું. વ્હાઈટ સોસ બનાવતી વખતે બટર જ લેવાય છે કે ઘી પણ લઈ શકીએ? ઘીથી એક પર્ટિક્યુલર સ્મેલ આવતી હોય છે, એ બહુ સૂટ નથી થતી. એની બદલે તમે ઓઇલ લઈ લેશો. સ્ટાર્ટર જ આપણે બનાવવું છે તો આમાં બટરની બદલે ઓઇલ લેશું તો પણ ચાલશે. ઓકે. પણ ઘીથી સ્મેલ નહીં સારી લાગે. ઈધર બટર ઓર તેલ. આ જે વ્હાઈટ સોસ બનાવવાનો છે એ આપણે સ્ટાર્ટરને બાઇન્ડિંગ આપવા માટેનો વ્હાઈટ સોસ બનાવીએ છીએ, એટલે આ પતલો નહીં હોય. ઓકે. અને આપણે થીક રાખવાનો છે. જો તમારે કન્સિસ્ટન્સી પાતળી રાખવાની હોય અથવા તો બેક ડિશ માટે જો વ્હાઈટ સોસ બનાવતા હોય તમે, તો એમાં 2 ટેબલસ્પૂન બટર ટુ 2 ટેબલસ્પૂન મેંદો એવી રીતે હોય છે. જ્યારે આમાં આપણે પ્રપોર્શન થોડુંક વધારે લઈએ છીએ. આમાં આપણે 4 ચમચી લઈશું મેંદો, ઓલમોસ્ટ ડબલ ક્વોન્ટિટી. પ્રોપરલી આને શેકી લેવાનું. જયેશ, વ્હાઈટ સોસ બનાવવામાં મેંદાનો જ ઉપયોગ કર્યો છે અત્યારે, તો કોર્નફ્લોર લઈ શકાય ખરા? કોર્નફ્લોર છે ને એક આમાં આની અંદર બહુ સૂટ નહીં થાય, એક ટ્રાન્સપરન્સી આવી જશે કોર્નફ્લોરમાં, જ્યારે મેંદો ખૂબ સરસ બાઇન્ડિંગ આપશે આમાં. જ્યારે તમારે વ્હાઈટ સોસ પાતળો બનાવવો હોય બેક ડિશિસ માટે ને એના માટે, તો એના માટે તમે કોર્નફ્લોર લેશો તો ચાલશે. અચ્છા. જે બાઇન્ડિંગ કરવાનું હોય એ વખતે આપણે મેંદો લઈએ તો વધારે સારું છે. અને વ્હાઈટ સોસ જો તમારે ખૂબ જ ઇઝીલી બનાવવો હોય તો બટર અને મિલ્કને ઉકાળો અને એની અંદર તમે ડાયલ્યુટેડ મેંદો અથવા તો ડાયલ્યુટેડ કોર્નફ્લોર નાખી દેશો તો પણ વ્હાઈટ સોસ સરસ બનશે. ઓકે. એ ખૂબ જ ઇઝી પ્રોસેસ છે. જે લોકો બિગનિંગ જ કરતા હોય કે કુકિંગમાં બહુ એક્સપર્ટાઇઝ ના હોય તો એ લોકો એ રીતે બનાવે તો પણ ઇઝીલી થઈ જાય છે. ક્યાં સુધી શેકવાનું છે? સ્મેલ આવે ત્યાં સુધી. ગેસ ધીમો કરી દેવાનો અને આમાં 1 કપ મિલ્ક નાખીશું પહેલા. બીજું થોડું એડ કરીએ છીએ. ઓલમોસ્ટ 1.5 કપ અત્યારે લીધું છે. એકદમ થીક બનાવવાનું છે, બાઇન્ડિંગ માટે આપણો આનો પર્પસ છે, એટલે એકદમ થીક જ રાખીશું અને ઇન બિટવીન આ લમ્પ્સને બ્રેક કરતા જઈશું. થઈ ગયું છે. ગેસ ઓફ કરી દઈએ. એકદમ સરસ સાઇડ્સ છોડી દે છે. હવે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આમ તો વ્હાઈટ સોસ બનાવતી વખતે જ તમે આમાં શુગર, સોલ્ટ એ બધું એડ કરી શકાય. તો અત્યારે બધો મસાલો અત્યારે આમાં મિક્સિંગ બાઉલમાં કરીશું આપણે. હવે આમાં મીઠું નાખવાનું છે. ગરમ હોય ત્યારે જ બધું એડ? ગરમ હોય ત્યારે જ નાખી દેવાનું. ઓલમોસ્ટ 1/4 ચમચી જેટલું. ખાંડ 5 ચમચી જેટલી. આ જે મસાલો કરીએ છીએ આમાં આપણે સ્પાગેટી એડ કરવાના છે, એ હિસાબથી આપણે કરીએ છીએ આમાં. ઓકે. પેપ્રિકા નાખીશું 1/2 ચમચી. લીલા મરચા 1 ચમચી જેટલા. અને આને તમારે જેટલું માઇલ્ડ રાખવું હોય, તમે કોઈ સ્પાઇસી સૂપ સાથે સર્વ કરવાના હોય તો આને તમે માઇલ્ડ કરશો તો પણ સરસ લાગશે. ઓકે. ઓરેગેનો ફ્લેવર માટે 5 ચમચી જેટલો. અને મરી છે એને આવી રીતે રફ ક્રશ કરી લીધા છે, એટલે આમ સેજ અધકચરારી એવી રીતે, એ પણ 1/2 ચમચી જેટલા. હવે એમાં ચીઝ એડ કરીશું 2 સ્પૂન જેટલી છે. આ બધું મિક્સ કરી લેવાનું. બધા મસાલા જે આપણે સોસ તૈયાર કર્યા પછી કર્યા છે એ બનતો હોય સોસ ત્યારે નાખી શકાય? હા, ત્યારે પણ નાખી શકાય. હવે પ્રોપરલી મિક્સ થઈ ગયું. હવે આમાં આપણે સ્પાગેટી એડ કરીશું. સ્પાગેટી જે છે એ ઓલમોસ્ટ 1 કપ જેટલી છે અને એને 4 ટાઈમ જેટલું પાણી 4 ટાઈમ્સ વોટરમાં બોઇલ કરી લેવાની. સેજ મીઠું નાખવાનું અને તેલ નાખીને બોઇલ કરી છે. ઓકે. અને બોઇલ કર્યા પછી
એને સેજ ઠંડુ પાણી નાખીને તેલ લગાવી દેવાનું છે. એટલે બધી છૂટી થઈ જશે. હમ. જેની એક બહુ મોટું કન્ફ્યુઝન છે કે સ્પગેટી અને નૂડલ્સ એ હા. બે વચ્ચે શું ડિફરન્સ હોય છે? સ્પગેટી જે હોય એ વ્હીટ ફ્લાવર માંથી બનતું હોય, એટલે કે એકદમ હાર્ડ વ્હીટ, ડરમેરા કરીને જે વ્હીટની ટાઈપ આવે છે, એકદમ હાર્ડ વ્હીટ આવે છે. અચ્છા. એમાંથી જે સ્પગેટી બને છે એ ફાઇનેસ્ટ સ્પગેટી હોય છે ઇટાલિયનની. ઓકે. એટલે આ એકદમ સરસ વ્હીટ માંથી બને, જ્યારે નૂડલ્સ જે હોય એ મેંદામાંથી અથવા તો ચોખાના લોટમાંથી બનતી હોય છે. ઓકે. આ મેજર ડિફરન્સ છે એનો. ઘણા બધા લોકોને નથી ખબર હોતી કે હા. સ્પગેટી અને નૂડલ્સ વચ્ચે શું ડિફરન્સ છે. Yes, yes. ખાલી એટલું જ ખબર પડે કે સ્પગેટી થોડી થીક હોય છે જ્યારે નૂડલ્સ થોડી પાતળી Yes. હોય છે. અને સ્પગેટી તમે માર્કેટમાંથી લાવો તો આ સેજ લાલાશ પડતી હોય, જ્યારે નૂડલ્સ વ્હાઈટ જ હોય. હવે આમાં એડ કરીશું ઓલમોસ્ટ 1 કપ જેટલી છે એ આમાં એડ કરીએ છીએ. હવે આને મિક્સ કરી લેવાનું અને થોડુંક આમ ઓછા હાથે આને મિક્સ કરવાનું છે, જેથી કરીને સ્પગેટી જે છે એ બ્રેક ના થઈ જવી જોઈએ. ઓકે. હવે સરસ મિક્સ થઈ ગયું છે. હવે એના બોલ્સ બનાવી લઈશું. એના માટે આજે આપણે તૈયાર કર્યું મિક્સ, એની ઉપર સેજ આવી રીતે મેંદો છાંટી દેવાનો, એટલે વાળતી વખતે તમારા હાથ ઉપર ક્યાંય ચોટે નહીં. ઓકે. અને હાથ પણ મેંદાવાળા હા, કરી હાથ પણ મેંદાવાળા કરી લેવાના. અંદરથી આ ખૂબ જ સોફ્ટ હોય છે, એટલે આવી રીતે સરસ રીતે તમે વાળી Shape શકો, શેપ અપ કરી શકો એને. જેની શાની અંદર આમ તો આપણે ઘણા બધા સ્પાઇસીસ લીધા છે, છતાં પણ ઇટાલિયન સ્ટાર્ટર છે એટલે બેઝિલ કે એવું કંઈ નાખી શકાય? હા ઈશા, આની સાથે બેઝિલ સરસ લાગે. ઇવન તમે આમાં થોડાક ચોપ કરેલા ઓલિવ્સ છે, જેલેપેનોસ છે એ નાખો તો પણ ખૂબ ફાઇન લાગે. આવી રીતે બધા બોલ્સ તૈયાર કરવાના. મોટા સાઈઝના તૈયાર કરી છે. મોટા કરવાના. મોટા કરવાનું રીઝન એ કે અંદરથી એકદમ સોફ્ટનેસ લાગવી જોઈએ, જે સ્પગેટીની સોફ્ટનેસ હોય એ તમને ફીલ થવી જોઈએ.